દેગામ તાલુકાના કથિત લઠ્ઠાકાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે આ ઘટના અંગે કડક તપાસ અને કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે। એફએસએલનો એક પ્રારંભિક રિપોર્ટ આવી ગયો છે। બીજો રિપોર્ટ બી સાંજ તક આવશે। ઉચ્ચ લેવલના અધિકારીઓ આની તપાસ કરી રહ્યા છે। સંપૂર્ણ માહિતીઓ એ પોલીસ વિભાગ દ્વારા આજે સાંજ સુધી પ્રેસ અને મીડિયાને આપવામાં આવશે। અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે સરકાર કામ નથી કરતું। હું આમાં રાજનીતિ નથી કરવા માંગતો, પરંતુ હું એવું માનું છું કે આ જે સામાજિક દૂષણ છે, સામાજિક દૂષણની સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર કડકાઈપૂર્વક કામગીરી કરી રહી છે। પરંતુ આ સાથે સાથે એક સામાજિક લડાઈ છે અને આપણે સૌ લોકોએ સાથે મળીને સમાજનું આ દૂષણ દૂર કરવાનું છે। સાથે સાથે આ પ્રકારના જે ઘટના બની છે તેમાં ખૂબ જ કડક પગલાં ભરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે અને સંપૂર્ણ માહિતી સાંજ સુધી વિભાગ દ્વારા તમને આપવામાં આવશે। મેં પહેલાં જ કહ્યું આપને કે આ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે અને સાથે સાથે આની ઉચ્ચ કક્ષાની તપાસ જે આપવામાં આવી છે, આજે સાંજ પહેલાં એફએસએલના રિપોર્ટ આવતા જ આની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। એક પ્રારંભિક રિપોર્ટમાં આપ જાગૃત નાગરિક છો એટલે મારે આપને જણાવવું પડે કે લઠ્ઠાનું કોઈ બી અંશ આની અંદર મળ્યું નથી। જે એફએસએલનો પ્રારંભિક રિપોર્ટ આવ્યો છે, પરંતુ સાંજ સુધી જે રિપોર્ટ આવશે એમાં સંપૂર્ણ માહિતી આપને સૌની સમક્ષ મૂકવામાં આવશે। અને આ કોઈ ગુનાહિત બેદરકારી નથી, પણ એક હપ્તાખોરીને કારણે થયેલી હત્યાઓ સમાના બનાવો છે। પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો, 45 કરતાં વધારે લોકોના મોત થયા। નડિયાદમાં સિરપ રૂપે લઠ્ઠાકાંડ થયો, 5 લોકોના મૃત્યુ થયા અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લિહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો, 2 લોકોના મૃત્યુ થયા અને હજુ અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે। આ એક પછી એક બનાવો જે બહાર આવી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, કાયદો છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર, એવી સ્થિતિનું નિર્માણ થયું છે।